સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા આયોજિત જીપીએસસીના સફળ વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો અને અધિકારીનું સપનું જોનારા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગ બતાવવાનો આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત સંસ્થાના પ્રમુખશ્રી, સૌ ટ્રસ્ટી મિત્રો, જેમણે જીપીએસસીની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી છે એવા સૌ સફળ ઉમેદવારો, જેમની પાસેથી આપણે માર્ગદર્શન મેળવ્યું એવા મેહુલભાઈ, ધારાબેન, અને 2019ની સાલ સુધીમાં જેની ચેમ્બરમાં પ્રવેશ કરતા પહેલા મારે મે આઈ કમ ઇન સર કે મે આઈ કમ ઇન મેડમ કહેવું પડે એવા સૌ ભવિષ્યના ભાવિ ડેપ્યુટી કલેક્ટરો, ડીવાયએસપીઓ, મામલતદારો, સેક્શન ઓફિસરો, આવું છે ને આજથી 2 વર્ષ પહેલાના સેમિનારમાં એને કીધું અને ખરેખર એમાંથી અહીંયા મંચ ઉપર આવી ગયા. એ લોકોને ખબર છે મેં 2 વર્ષના એક સેમિનારમાં આવી જ વાત કરી હતી અને એ લોકો ખરેખર એ હોદ્દા પર પહોંચી ગયા. અહીંયા જે કંઈ પણ વાત હવે હું તમારી સમક્ષ મૂકવાનો છું, તમે બધા એક સપનું લઈને આવ્યા છો. રવિવારનો દિવસ છે, આજે કોકને મળવાનું હોય, કોક રાહ જોતું હોય, કોકે સમય આપ્યો હોય, એ બધુંય છોડીને તમે અહીંયા આવ્યા છો. એનો મતલબ એમ કે એના કરતાંય કંઈક મહત્વનું તમારા માટે આ છે એટલે અહીંયા આવ્યા છો. તમને યોગ્ય રસ્તો, યોગ્ય પથ બતાવવાનો છે. વાર્તાથી શરૂઆત કરું, કારણ કે વાર્તાથી લોકો મને ઓળખે છે અને વાર્તાથી વધુ સરળતાથી સમજી શકાય છે. પોરબંદરમાં એક વક્તાનું પ્રવચન, પછી વક્તાને કહ્યું કે તમારે જે વિષય પર બોલવું હોય એ વિષય પર તમે વાત કરજો. એટલે વક્તાએ પોતે નક્કી કર્યું મારે પોરબંદરમાં પ્રવચન આપવું છે ને તો પછી ગાંધીજીના જીવન પર જ બોલાય ને, પોરબંદરમાં બોલવું હોય બાપુ યાદ કરે. એટલે ગાંધી બાપુ ઉપર બોલવાનું એમણે નક્કી કર્યું અને પોતે કેવી રીતે પ્રવચન કરશે એનો આખો મનમાં પ્લાન કર્યો. બધું આમ નક્કી કરી રાખ્યો, કલ્પનાઓ કરી કે જો હું પ્રવચન કરવા જઈશ ને એટલે મંચ ઉપર જઈશ, પછી સામે ઓડિયન્સમાં બધા બેઠા હશે, એમાંથી કોઈ એકાદી વ્યક્તિને ઊભી કરીશ, પછી એને એક એવો સવાલ પૂછીશ કે જે સવાલનો જવાબ ગાંધીજી આવતો હોય. એ જવાબમાં ગાંધીજી બોલશે, હું એને શાબાશી આપીશ, નીચે બેસાડીશ અને પછી કહીશ યસ મારે ગાંધીજી પર વાત કરવી છે. એમ કરી મારું પ્રવચન ચાલુ કરીશ. આટલું પ્લાનિંગ કરી ગયા. એમનો વારો આવ્યો એટલે બોલવા માટે ઊભા થયા. સામે ઓડિયન્સમાં જેટલા બેઠા હતા ને એક વિદ્યાર્થીને એને ઊભો કર્યો. પછી એવું કહ્યું કે બેટા હું તને એક સહેલો સવાલ પૂછું તો જવાબ આપીશ? પેલો છોકરો કે સાહેબ સહેલો શું કામ, અઘરો પૂછો ને. અને આ ભાઈનો કોન્ફિડન્સ વધ્યો કે ચલો આપણું પ્રવચન પાક્કું આગળ ચાલવાનું. આ પહેલું જ આપણને વ્યક્તિત્વ જેવું મળી ગયું, મજા આવી ગઈ. કે બેટા મારે તારી પાસેથી એટલું જાણવું છે કે પોરબંદરમાં કયા મહાપુરુષનો જન્મ થયો હતો. વક્તાનો તો હમણાં બોલશે ગાંધીજી. કે છોકરો કે સાહેબ પોરબંદરમાં કોઈ મહાપુરુષનો જન્મ નથી થયો. તો કે હારો આટલો સહેલો સવાલ અને જવાબ નથી આપતો અને ગાંધીજી બોલે નહીં, મારું પ્રવચન તો આગળ કેમનું ચલાવું? એટલે વક્તાએ પેલા બાળકને આમ કંઈ કહે ને એ પેલા સેજ પોતાના મનમાં વિચાર આવ્યો કે શક્ય છે કે આ છોકરો પોરબંદરનો હોય જ નહીં, આજુબાજુ ગામડાનો હોય, અને હું એમ પૂછું છું કે તારા ગામમાં કયા મહાપુરુષનો જન્મ થયો? હવે બિચારો હોય રાણાવાવ કુતિયાણા નથી, ત્યાં મહાપુરુષ પેદા નથી, નામ કેમનું દેવું? એટલે એમણે પ્રશ્ન બદલાયો હોય કે બેટા તારું ગામ, એટલે હું પોરબંદરની વાત કરું છું, મને બેટા એ કે પોરબંદરમાં કયા મહાપુરુષનો જન્મ થયો હતો? છોકરો કે સાહેબ પોરબંદરમાં કોઈ મહાપુરુષનો જન્મ નથી. ઓલો જવાબ બોલે નહીં, આ ભાઈનું પ્રવચન આગળ ચાલે. પછી વક્તા કે જો બેટા તું જવાબ આપી શકે ને એટલે હું તને થોડી મદદ કરું. બેટા પોરબંદરમાં
એક એવા મહાપુરુષનો જન્મ થયો હતો જેણે આ દેશને આઝાદ કરાવવા માટે અત્યંત મહત્વની ભૂમિકા ભજવી. બેટા, જેને કારણે આપણો દેશ આઝાદ થયો, સત્ય અને અહિંસાનો આખા જગતને સંદેશો આપ્યો. બેટા, ચલણી નોટ ઉપર એનો ફોટો હોય, આપણે એને રાષ્ટ્રપિતા કહીએ. રાષ્ટ્રપિતા બેટા સાદગીનો પર્યાય હતા. હવે બોલ બેટા, પોરબંદરમાં કયા મહાપુરુષનો જન્મ થયો હતો? વક્તાને હતું કે હવે આપણું પ્રવચન 101% આગળ ચાલશે. પાક્કું આગળ ચાલ્યું છે. નોલો છોકરો કે સાહેબ, પણ પોરબંદરમાં કોઈ મહાપુરુષનો જન્મ નથી. પછી વક્તાની કમાન છે. વક્તા કે ગધેડા, પોરબંદરમાં રહે છે અને તને એટલી નથી ખબર કે અહીંયા ગાંધીજીનો જન્મ થયો હતો? પેલો છોકરો કે સાહેબ, આ મને નહીં, મારા નાના ભાઈને ખબર હોય. સાહેબ, આ ગાંધી બાપુની જન્મભૂમિ છે. એટલી ખબર જ હોય ને સાહેબ, ખબર જ છે કે આ બાપુની જન્મભૂમિ છે. બધાને ખબર હોય. સાહેબ, મારા શેરી નાના છોકરાને પૂછી આવો, જાઓ, એને ખબર હોય. પેલા વક્તા કે તો પણ પછી બોલતો કેમ નતો? મોઢા મગ ભર્યા હતા. આ કયું નું બોલાવું છું? અને એ વખતે છોકરાએ બહુ સરસ જવાબ આપ્યો. એમણે એવું કહ્યું કે સાહેબ તમારો સવાલ જ એવો હતો. સાહેબ, તમે એમ પૂછ્યું કે પોરબંદરમાં કયા મહાપુરુષનો જન્મ થયો હતો? સાહેબ, પોરબંદર નહીં, આ દુનિયાના એક પણ ગામમાં એક પણ મહાપુરુષનો જન્મ નથી થયો. કારણ કે જન્મ બાળકનો થાય, મહાપુરુષનો નહીં. મહાપુરુષ તો પછી બને. સમજી રાખજો, તમારા એકો એકમાં એકાદો અધિકારી છુપાયેલો છે. આપણને વિશ્વાસ નથી. હું ત્યાં સુધી કહું કે ભલે તમે માવો ચોરતા હોય, કોઈ અધિકારી તો છે જ, ભલે ચોરતા હોય. WhatsApp ઉપર ને Facebook ઉપર ભલે 5-5 કલાક મંડી પડતા હોય, હાય બકા, હાવ આર યુ, વોટ આર યુ ડુઇંગ, બકા એ વાત કરો ને તોય તમારામાં મહાપુરુષ છે, તમારામાં અધિકારી છે. એ પાક એને તમે ઈચ્છો તો હજુ પૂર્ણપણે પ્રગટીને બહાર આવે, અને તમે ઈચ્છો તો તમારામાં એમને ખતમ થઈ જાય. પેલું સફરજન હોય ને, સફરજન, એના બી આમ હાથમાં રાખું અને પછી તમને બતાવું. સફરજનના બી હોય, પછી એમ કહું કે આ શું છે, એટલે તમે કહો કે એ સફરજનના બી છે. હું કહું આમાં જો આ સફરજન છે કે નહીં? કે ના સાહેબ, સફરજન તો નથી. સફરજનના બીમાં તમને સફરજન દેખાય ભલે નહીં, પણ એટલું પાક્કું કે બીને જમીનમાં નાખો, યોગ્ય પાણી અને ખાતર આપો, એ વૃક્ષ બને અને ફળ આવે ત્યારે એક નહીં, એ જ બીમાંથી ઢગલાબંધ સફરજન બહાર નીકળે. દેખાય નહીં હોય તો ખરા, એમ દેખાતા નથી, બાકી છે તો ખરું. તમારામાં જ છે. આમાં ઘણી કે પંપ મારવાનું ચાલુ કર્યા હો, હવા બરાબરની ભરે છે. આ હવા ભરવાની વાત જ નથી. તમામે તમામમાં છે. ઘણી વખત એવું બન્યું છે કે તમે જેને સાવ સામાન્ય સમજતા હોય ને, એવી વ્યક્તિ જીપીએસસી અને યુપીએસસી ની પરીક્ષા પાસ કરી દે. સાવ સામાન્ય. આપણને થાય કે હા તો હું કરશે, આ જીપીએસસી તૈયારી જીગલો જીપીએસસી કર્યો. જે વિદ્વાન કહેવાતો હોય ને, એ પંડિત એક બાજુ રહી જાય, જીગલો પાસ કરી જાય. આવું થાય થઈ જાય. શું કામ? એની પાછળના કેટલાક કારણ. તમારામાં આ બધી જ પ્રતિભા છે, એને બહાર લાવવી હોય તો 3 થી 4 મહત્વની બાબત ઉપર ફોકસ કરવું પડે. આ પ્રકારની પરીક્ષા માટે પણ. અત્યારે મેં તમને કહ્યું, તમે આટલી મોટી સંખ્યામાં આવ્યા, તમે અહીંયા જેટલા બેઠા છો ને, તમે તો બધા મને લાઈવ જોઈ રહ્યા છો, પણ આની ઉપરના હોલમાં તમારા જેટલા જ લોકો, ત્યાંય બેસવાની જગ્યા નથી, બધા નીચે બેઠા છે. એ તો પડદા ઉપર જોઈ રહ્યા, અને હોલમાં બધા જ બેસીને જેટલા મિત્રો આ વાતો ક્યારના સાંભળી રહ્યા છે, ક્યારના જોઈ રહ્યા છે, એ તમામ મિત્રો માટે અહીંયા બેઠા બેઠા એકવાર તાળી પાડો. અને ઉપરવાળા સાંભળો. આ બધા તમે આટલી મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છો, 4 બાબતો શીખીને જજો સફળ થવા માટે. ન કેવળ તમારી જીપીએસસી કે યુપીએસસી ની પરીક્ષામાં, પણ જીવનની કોઈ પણ પરીક્ષામાં આ 4 બાબત શીખજો. પહેલી બાબત,
તમારી જાતનો તમે પૂર્ણપણે પરિચય પ્રાપ્ત કરજો. તમારી જાતનો પૂર્ણપણે પરિચય પ્રાપ્ત કરજો એટલે તો કે તમારી શક્તિઓને ઓળખવાનો પ્રયત્ન કરજો. ભગવાને અદ્ભુત શક્તિઓ આપી છે, પણ આપણને આપણી શક્તિઓની ખબર જ નથી. એટલા ઢીલા પોચા આપણે બોલો, પોતે હજી જીપીએસસી નું ફોર્મ ભરતો હોય, ફોર્મ ભરે પછી પૂછે કે કેટલાય આમાં ફોર્મ ભર્યા હે, એટલે કોકે લગભગ 2 લાખ નો આંકડો ભર તો થઈ રહ્યો આપણો વારો ફોર્મ ભરતા આગળથી બીજી બધી બાબતો એક બાજુ રહી. ફોર્મ ભરતા હોય ત્યાંથી ઢીલા પડે. શક્તિ તમારામાં અદ્ભુત છે, દરેકે દરેકમાં. તમે માનો કે ન માનો, તમારા મમ્મી પપ્પાને ભલે વિશ્વાસ ન હોય, મને વિશ્વાસ છે કે તમારામાં શક્તિ અદ્ભુત છે. અને તમારી શક્તિ ક્યાં પ્રગટ થાય ખબર? WhatsApp ના મેસેજમાં જે ક્રિએટિવિટી તમે જોવો ને, અદ્ભુત ક્રિએટિવિટી હોય. ક્યાંથી આવે? આ બતાવે તમારું બ્રેઇન ગજબનું કામ કરે. નીરવ મોદીની એક વાત આવે ને, તો 500 મેસેજો ફરતા થઈ જાય. બનાવ્યા કોને હોય? બાપુએ, આપણે. અને એમાં ઇન્વેન્ટમેન્ટ કરે, પાછા નવા સુધારાઓ કરી અને મંડે વેતા કરવા. આ બતાવે છે કે તમારામાં ક્રિએટિવિટી ગજબની છે. જે રસ્તે જાય છે એનો રસ્તો ખાલી બદલવાની જરૂર છે. નદી છે ને, નદી, એ નદી એનો પ્રવાહ વહેતો જતો હોય અને નદી ગાંડી તૂર બને ને ત્યારે આજુબાજુ વિનાશ કરી નાખે. જ્યાં જઈને ત્યાં બધું વિનાશ કરે. પણ એ જ ગાંડી તૂર બનેલી નદી ઉપર જો યોગ્ય બંધ બાંધી દેવામાં આવે ને, તો એ જ પ્રવાહ કેટલી જગ્યાએ હરિયાળી પાથરી દે. એમ તમારી શક્તિઓ ગાંડી તૂર બની ફરતી બાજુ રેલાઈ રહી છે. એના ઉપર જો યોગ્ય પ્રવાહ બાંધવામાં આવે ને, તો તમે અદ્ભુત કામ કરી શકો એમ છો. શક્તિ છે, ઘણાને અનુભવાતી નથી. એ કે સાહેબ આવી બધી વાત કરો છો, શક્તિ છે, નામ છે, આપણામાં આ બધું ભર્યું છે, ભગવાને તો બહુ શક્તિઓ આપી છે, આવી બધી વાત કરતા હોય સાહેબ, તો પછી હું સમાજ વિદ્યાલય વાંચવા બેસું તો બાબરનો દીકરો હુમાયુનો બાબર, એમાં કેમ ખોટે ચડું? ખોટા વડે વાંચવા બેસું ને તકલીફ પડે છે. તો આ શક્તિ બધી વહી ક્યાં જાય? એનું કારણ કેવું? શક્તિ છે પણ અનુભવાતી કેમ નથી? તો કે ફોકસ નથી થતું. આપણે ફોકસ નથી કરી શકતા. હું સરસ મજાના ઉદાહરણ સાથે તમને કહું, તમે બધા વિદ્વાન છો એટલે સમજી શકશો. 45 ડિગ્રી ટેમ્પરેચર હોય, સાંભળજો, 45 ડિગ્રી ટેમ્પરેચર, ઉનાળાની બળબડતી બપોર અને સૂર્યપ્રકાશમાં ખુલ્લા મેદાનમાં 45 ડિગ્રી ટેમ્પરેચરમાં તમને બેસાડવામાં આવે અને તમને એમ કે તમારે 3 કલાક અહીંયા બેસવાનું છે, તમે બેસી શકશો? તો કે હા, બેસી જગાય છે. 45 ડિગ્રી, અમે 46 માં ક્રિકેટ રમીએ છીએ સાહેબ, 45 માં બેસી જગાય. અમુક વળી એવું કે સાહેબ 45 ડિગ્રી નહીં, 2 ડિગ્રી વધારે 47 કરી અને 3 કલાક નહીં, 3 કલાકે 2 વધારે 5 કલાક કરી દો. પણ અમારી 2 શરત માન્ય રાખજો. એક 8 GB RAM વાળો સ્માર્ટફોન આપો અને 2 જીઓ નું ફૂલ નેટવર્ક આપો. બસ, ડિગ્રી વધારવી એટલી વધારો. 45 ડિગ્રી ટેમ્પરેચર તમને 3 કલાક બેસાડવામાં આવે કે બેસી શકાય. હવે ટેમ્પરેચર ડાઉન કરો, 22 ડિગ્રી ટેમ્પરેચર, અને 22 ડિગ્રી ટેમ્પરેચરમાં તમને એમ કે તમારે 3 કલાક બેસવાનું છે. બેસી શકો? તો કોઈ પણ વ્યક્તિ એમ કે 3 કલાક નહીં, વધારે સમય બેસી શકાય. કેમ? તો કે 22 ડિગ્રી ટેમ્પરેચરમાં તો મજા આવે. 45 ડિગ્રી ટેમ્પરેચરમાં સૂર્યનો તડકો ચામડીને બાળે, પણ 22 ડિગ્રી ટેમ્પરેચરમાં એ જ સૂર્યનો તડકો ચામડીને હૂંફ આપે, મજા આવે, બેસી શકાય. 45 ડિગ્રી ટેમ્પરેચરને બદલે 22 ડિગ્રી ટેમ્પરેચરમાં તમે 3 કલાક કરતા વધારે સમય બેસી શકો એવા વિશ્વાસ સાથે બેસો. તમારો ભાઈબંધ કે તમારી બેનપણી તમારી બાજુમાં આવે, પર્સમાંથી એક સૂક્ષ્મ દર્શક કાચ, બિલોરી કાચ કાઢી હાથ પકડી અને પાતળી ટીલી બરોબરની અહીંયા તમારી ચામડી ઉપર પાડે, આમ નાની એવી પાતળી ટીલી, અને હાથ બરોબરનો પકડી રાખો. 20 સેકન્ડ, 25 સેકન્ડ, 30 સેકન્ડ, 35 સેકન્ડ, શું થાય? હાથ પાછો ખેંચાઈ જાય. બાને બાપુની યાદ કરી જોડવા માટે. 45 ડિગ્રી ટેમ્પરેચર વખતે સોલાર એનર્જી બમણી હતી અને તમે 3 કલાક બેસી ગયા. 22 ડિગ્રી ટેમ્પરેચર વખતે સોલાર એનર્જી અડધી હતી અને છતાંય 40 સેકન્ડમાં હાથ પાછો ખેંચ્યો. કેમ? સોલાર એનર્જી ભલે બમણી હતી પણ વિખરાયેલી હતી, અને 22 ડિગ્રી ટેમ્પરેચર વખતે સોલાર એનર્જી અડધી ભણે હતી પણ એક જગ્યાએ કેન્દ્રિત થયેલી હતી. તમે કેટલા હોશિયાર છો એ અગત્યનું નથી, કેવા કેન્દ્રિત થાવ છો એ અગત્યનું. અને એટલે
એવું બને છે કે હોશિયાર વિદ્યાર્થીઓ રહી જાય છે અને નબળા વિદ્યાર્થીઓ જે કેન્દ્રિત થઈ શકે છે ને એ લોકો સફળ થઈ જાય છે. જીપીએસસી ની પરીક્ષા પાસ કરવા માટેનો આ પહેલો સિદ્ધાંત સમજો. તમારી શક્તિઓને ફોકસ કરજો, કેન્દ્રિત કરજો અને તમારી જાતને ક્યારેય સામાન્ય નહીં સમજતા. હવે બીજી વાત આવે, શક્તિઓને કેન્દ્રિત કેવી રીતે કરવી? તો એના માટેનો બીજો મુદ્દો, તમારો ગોલ નક્કી કરો. આમાં ઘણા કે સાહેબ અમારો ગોલ તો નક્કી જ છે એટલે તો અહીંયા આવ્યા છીએ, સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી અને સરકારમાં આવવું છે. મારે તમને એ કહેવું છે કે ખરેખર તમે બધા લોકો અત્યંત ભાગ્યશાળી છો, ખૂબ ભાગ્યશાળી. મેં 1999 ની સાલમાં જ્યારે જીપીએસસી ની પરીક્ષા આપી, આજથી 20 વર્ષ પહેલા 1999 ની સાલમાં જીપીએસસી ની પરીક્ષા આપીને સાહેબ, એ વખતે કોઈ માર્ગદર્શન આપનારું નહીં, ક્યાંય ક્લાસ ચાલે નહીં. તમારે તમારી રીતે મહેનત કરવાની, ચોપડાઓ ગોતવાના, ક્યાંય બજારમાં મટીરીયલ મળે નહીં, જગ્યા એટલી બહાર પડે નહીં. અને 1999 માં અમે પરીક્ષા આપી હતી, 2002 માં અમારી પસંદગી કરી હતી. 3 વર્ષ તો આખી પ્રક્રિયા ચાલી હતી. તમે બધા ભાગ્યશાળી છો કે અત્યારે સરકારની અંદર બહુ જ મોટા પાયા ઉપર ભરતી થઈ રહી છે, ખૂબ મોટા પાયા ઉપર. 2023 ની સાલ સુધી આ પ્રક્રિયા ચાલશે. ઘણા લોકો એવું કહે કે હે સાહેબ હવે તો જીપીએસસી આ પૂછે છે પ્રશ્ન એટલે કહું છું કે હવે તો પછી જીપીએસસી ની બહુ જાહેરાત નહીં આવે છે, મોટા પાયે ભરતી તો થઈ ગઈ. આવશે, બિલકુલ આવશે. ગઈકાલે હું જૂનાગઢની અંદર શશિકુંજમાં આવ્યો, ત્યાં તલાટી મિત્રોની ટ્રેનિંગ ચાલતી હતી, એમાં મારે લેક્ચર હતો. એટલે ત્યાં જ્યારે બેઠો અને બધા વાત કરી, એમના જે સ્ટાફ હતો એમની જોડે, ત્યાં ટીડીઓની બેચ ચાલતી હતી, તાલુકા વિકાસ અધિકારીની. 73 ટીડીઓસ ત્યાં હતા અને હું એમના લેક્ચર લેવા માટે પણ જતો. આગળની બેચ વાળા, જે બેચમાંથી આ બધા બહેનોને આવ્યા ને એ બેચ વાળા 73 ટીડીઓ, એ નહીં કદાચ એમની આગળની બેચ હતી, 78 ટીડીઓસ હતા, 78. મેં પૂછ્યું કે આ 78 ટીડીઓ હતા, આપણી પાસે કઈ માહિતી છે કે આ જીપીએસસી નું પરિણામ હમણાં જે આવ્યું એમાંથી કેટલા ટીડીઓ વયા ગયા? કારણ કે હું લેક્ચર લેવા માટે જતો ને તો એ લોકો અમારે ઇન્ટરવ્યુ છે ને આમ છે ને તેમ છે, એના માટે બધા પ્રશ્નો પૂછતા. મને એવું કહ્યું કે સાહેબ આ 78 ટીડીઓમાંથી 27 જણા ક્લાસ 1 2 માં પાસ થઈ ગયા. એનો મતલબ એમ થયો કે નહીં કે 27 ટીડીઓ નવી જગ્યા ખાલી થઈ નવી જગ્યા. હમણાં આવશે જાહેરાત પાછી, આ ઓક્ટોબર નું જે આવ્યું ને એટલું નહીં, 2019 માં પણ આવવાની, 2020 માં આવવાની. એટલે એવું કોઈ નિરાશ થઈને બેસી નહીં જતા કે હવે બસ આ છેલ્લી તક છે પછી પૂરું થઈ જશે, એવું નથી. અને એટલે તમારું ધ્યેય બનાવજો. તમે આ પરીક્ષા આપવા માંગતા હોય ને, તમારું ગોલ બનાવો અને ગોલ બનાવી લખીને રાખો. સતત નજર સામે એ જ દેખાવું જોઈએ, આ જ કરવું, આ જ કરવું, આ જ કરવું, દેખાવું જોઈએ નજર સામે. નિરાશ થઈને બેસી નહીં જવાનું. લખીને રાખ્યું હોય તો ચોક્કસપણે એ પ્રાપ્ત કરી શકાય. લખીને રાખ્યું હોય, નજર સામે હોય ને, સતત અહીંયા અખોડા મારે, આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે. રાજકોટની અંદર બની ગયેલી એક સત્ય ઘટના. 2015 ની સાલમાં એક છોકરી રાજકોટની જ એક શાળામાં 10મા ધોરણની અંદર અભ્યાસ કરતી હતી. એટલે આવી બધી ગોલની, ધ્યેયની બધી વાતો થતી હોય તો આ છોકરીએ આવી બધી વાતો સાંભળી અને પછી છોકરીએ નક્કી કર્યું આપણે ધ્યેય બાંધવું, આપણે આપણું લક્ષ્ય નક્કી કરવું છે. અને એ છોકરીએ ઘરે જઈ એક કાગળ લીધો, એક સ્કેચ પેન લીધું અને સ્કેચ પેન થી એ છોકરીએ કાગળ ઉપર પોતાનું નામ લખ્યું. એ છોકરીનું નામ હતું યશવી રામાનુજ. એટલે એ છોકરીએ કાગળ ઉપર પહેલા પોતાનું નામ લખ્યું, યશવી રામાનુજ, અને પછી નીચે પોતાનો ગોલ લખ્યો 99.99 PR બોર્ડ ફર્સ્ટ ઇન માર્ચ 2016. માર્ચ 2016 માં 99.99 PR સાથે બોર્ડ ફર્સ્ટ આવીશ, આવું લખ્યું. ઘરની દિવાલમાં ચોંટાડ્યું. અને ચોંટાડ્યું એટલું નહીં, એની સામે નજર રાખે, ત્યાં બેસીને વાંચે એટલે સતત નજર એના પર પડે. એ છોકરી સતત પ્રયત્ન કરતી રહી, મહેનત કરતી રહી, ગોલ નજર સમક્ષ રાખી એને અચીવ કરવા માટે પોતાની જાતને સમર્પિત કરતી રહી. માર્ચ 2016 માં 10મા ધોરણની બોર્ડની પરીક્ષા આપી. 10મા ધોરણની બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ ડિક્લેર થયું અને આ છોકરી યશવી રામાનુજ 99.99 PR સાથે સમગ્ર બોર્ડમાં પહેલો નંબર લાવી. નક્કી થયું કેટલા ટકા લાવી. એટલું જ નહીં, આજે આમ તો તમે બધા એ બાબતે લખી છો કે એ છોકરી, એમનો આજે સેમિનાર હતો એટલે મને ફોન આવ્યો, સાહેબ મારે સાંભળવા આવો. મેં જાવ કઈ વાંધો નહીં,
એ આવી એટલે મને તરત વિચાર થયો, હું એમની વાત કરું. એ યશ્વી રામાનુજ કે જેણે પોતાનો ગોલ નક્કી કર્યો તો, લખીને રાખ્યું હતું અને એ જ ગોલ એને અચીવ કર્યો. અત્યારે બોર્ડની પરીક્ષા 12મા ધોરણની આપી રહી છે અને છતાંય આજના કાર્યક્રમમાં આવી. હું યશ્વીને વિનંતી કરું કે એના સ્થાને ઊભી થાય. બધાને ખબર પડે કે લખાય છે કે નહીં. અહીંયા ઉપર આવે એટલે ઉપરવાળા પણ એમને જોઈ શકે કે એમણે નક્કી કર્યું અને અચીવ કર્યું. ખાલી નક્કી કરે છે એટલું નહીં, નક્કી કરે છે અને અચીવ થાય છે. અહીંયા આવી જોરદાર તાળીઓ સાથે આપણે એમને બધા. અત્યારે 12th માં છે, બોર્ડની પરીક્ષા ચાલુ છે અને છતાંય આજના કાર્યક્રમમાં એ આવી છે. થેન્ક યુ બેટા. નક્કી કરો. અને યશ્વી એક નહીં, હું તો કેટલાય યુવાન મિત્રોને મળું છું, આવી ઢગલા બંધ વ્યક્તિઓ છે. આ યશ્વી જ્યારે 10માં હતી ને ત્યારે એની સ્કૂલમાં હું આ જ પ્રકારના મોટિવેશનલ કાર્યક્રમમાં ગયો. આ તમે નક્કી કરો તો અઘરું નથી, એના ઉદાહરણો છે. જાત જાતની વ્યક્તિઓ આવું નક્કી કરે અને એ બધું પ્રાપ્ત કરી રહી છે. તમે નક્કી કરો, તમારો ગોલ નક્કી કરો. અને ગોલ બે પ્રકારના હોય, એક લાંબા ગાળાનો ગોલ, એક ટૂંકા ગાળાનો ગોલ. લાંબા ગાળાનો ગોલ એટલે જીપીએસસી ની પરીક્ષા પાસ કરીને અધિકારી બનવું છે તે. અને ટૂંકા ગાળાનો ગોલ એટલે અઠવાડિયાનો ગોલ નક્કી કરો કે આ અઠવાડિયામાં આટલું પૂરું કરવું છે, આ અઠવાડિયામાં આટલું વાંચવું છે, આ અઠવાડિયામાં આટલું વાંચવું. વીકના ગોલ નક્કી કરો અને એને અચીવ કરો. હું તો કહું છું સામાન્ય થોડાક ગોલ નક્કી કરીને એને અચીવ કરવાનો પ્રયત્ન કરો. એવો ગોલ નક્કી કરો કે આજ આખો દિવસ ઇન્ટરનેટ બંધ રાખીને બેસવું. આવું નક્કી કરો. તમારા મન ઉપર એનાથી કંટ્રોલ આવતો જશે. અલગ ગોલ નક્કી કરવાના. આ ગોલ સિદ્ધ થાય છે કેમ? આ ગોલ 3 કલાક બેસવું જ છે વાંચવા માટે. નો ગમે ને તોય બેસવું, 3 કલાક ઊભું જ ન થવું. આવી નાની બાબતો નક્કી કરો. આને આધારે તમારા મન ઉપર કંટ્રોલ આવશે. આના ઉપર તમે અંકુશ રાખતા થાશો. બાકી આને તો રખડવું જોઈએ, આને શાંતિ બેસવું ન હોય કોઈ ગજબનું. આ તો અત્યારે તમે ડાયા ડમરા થઈને બેઠા છો, હમણાં નીચે જાવ પૂરું. સપરિયા બોયલા એ ઉડી ગયું પૂરું બધું. એટલે આને સતત કંટ્રોલમાં રાખવું પડે. નાના ગોલ નક્કી કરો. અને નાના ગોલ નક્કી કરતા ક્યારે તમે તમારા જીપીએસસી નો ગોલ અચીવ કરી લેશો ને તમને ખબર નહીં પડે. હું છે ને આલાપોએલ પામમાં મોવડી ગામ પાસે રહું છું. એટલે ત્યાંથી રોજ કણકોટ રોડ ઉપર સિટી લાઇટ પાર્ટી પ્લોટ મારા ઘરથી 3.5 કિલોમીટર થાય. વોકિંગ કરવા માટે જાઓ, હમણાં થોડોક સમયથી પાછું છૂટી ગયું, પણ વોકિંગ કરવા માટે જાઓ 3.5 કિલોમીટર જાઓ, 3.5 કિલોમીટર પાછો આવું, 7 કિલોમીટર રોજ ચાલવા. રસ્તામાં એક બાપા મળે સામે, લગભગ 60 વર્ષ જેવી ઉંમર દેખાય, પણ સવારમાં દોડતા આવે. એટલે દોડતા આવે એટલે આમ વિચાર આવે મને, મેં કીધું હારું આ 60 વર્ષની ઉંમર, પણ 60 વર્ષની ઉંમરે બાપા દોડે છે. એટલે એકવાર મેં ઊભા રહ્યા, પછી મેં પૂછ્યું, મેં કીધું દાદા તમારી ઉંમર કેટલી છે? મને કે 67 વર્ષ. 60 નહીં 67. 67 વર્ષે તમે આટલું દોડો છો? કેટલું દોડો તમે? એ કે 5 કિલોમીટર. બહુ કહેવાય. પછી હાલતા આપણે પહોંચ્યા આપણા ડેસ્ટિનેશન સુધી. સિટી લાઇટ પાર્ટી પ્લોટ પહોંચ્યો. પછી પાછો વળતો હતો ને એટલે મનમાં મારા મન હારે વાત થઈ ગઈ. અને ઓલા બાપા 5 કિલોમીટર દોડે તો તું તો હજી 40-42 નો છો, તારાથી નો દોડાય. તો આળસ નું ઢગા દોડવા માંડ્યા. એટલે બાપુએ નક્કી કર્યું કે આપણે દોડવું. દોડવાનું ચાલુ કર્યું. 100 ડગલા માંડ દોડ્યો હોઈશ ને હાથ બરોબર નો ચડી. એમ થઈ ગયું કદાચ આ હૃદય બંધ ન પડી જાય, સાહેબ ઊભો જ રહી ગયો. એટલો ખાલી 100 ડગલામાં. પછી આમ તરત વિચાર આવ્યો કે ઈ બાપા દોડી શકે, તારું કામ નહીં ભાઈ, તું જોઈ બરોબર રેવા, આપણે હાલીએ છીએ ને બરોબર. ફરી જે ઘટના બની હતી હું મિત્ર ભાવે તમને કહું છું, આ મન સાથે સતત વાત થાય. પછી તરત એમ કે બીજાને પ્રવચન કરવા જા ત્યારે બહુ મોટી વાતો કરે, બસ પૂરું આટલા બેહી ગયો. અને એ વખતે મેં નક્કી કર્યું ગમે એમ થાય આજે સંકલ્પ કરું છું કે આ સિટી લાઇટ પાર્ટી પ્લોટ થી મારા ઘર સુધી 3.5 કિલોમીટર મારે દોડતા પહોંચવું છે. આજે ભલે 100 ડગલા દોડી શક્યો, કાલે 125 દોડીશ, 25 વધારે દોડીશ, 30 વધારે દોડીશ, 50 વધારે દોડીશ. એમ રોજ થોડું વધારતો જઈશ, પણ એક દિવસ તો ત્યાં પહોંચવું છે. બીજે દિવસે એ જ પ્રમાણે 25 ડગલા વધારે દોડાણા, 50 ડગલા વધારે દોડાણા. આ સમજો, બહુ અગત્યની વાત કહું છું. મેં મારી જાતને શાબાશી આપી, શાબાશ, વેરી ગુડ. ગઈકાલે 100 દોડ્યો તો ને, આજે 150 દોડ્યો, શાબાશ, ધન્યવાદ, તને અભિનંદન આપું છું. જાતને.
એ વખતે હું 150 ડગલા દોડું અને મારી બાજુમાંથી કોક 5 કિલોમીટર દોડીને વહી જાય તો મારે ચિંતા કરવાની ન હોય. મારે એ કહેવું, ઓહો ઓલો 5 કિલોમીટર દોડી ગયો, તું 150 બસ 150 મીટર બસ પૂરું, એમ ન હોય. તું 100 નો 150 દોડ્યો ને, ધન્યવાદને આભારી છો, પેલા અધિકારી છો ધન્યવાદનો, આપ તારી જાતને ધન્યવાદ. એમ મારે એ કહેવું છે કે તમારી આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા બીજા કેટલા લોકો કેટલા આગળ છે એ નહીં જોતા, તમે જેટલું કરો એના કરતા થોડાક આગળ નીકળો તો જાતને ધન્યવાદ આપજો. બીજા કરતા આગળ, બીજાની આરે કમ્પેરિઝન નહીં કરો. આમાં આગળ મેહુલભાઈ અને ધારાબેને જે વાતો કરી, એટલે કેટલાક તો માથું ખંજવાળવા માંડ્યા છે કે આ કેવું બધું બોલી ગયા, આપણને ખબર જ ન પડી શું બોલી ભયા કે. એ લોકો એક્સપીરિયન્સ છે, વર્ષોથી મહેનત કરે છે, એટલે બધું જ ક્લેરિટી છે, જે બોલે છે બધી ક્લેરિટી છે. આમાં તમને ખબર ન હોય, મૂંઝાવાની જરૂર નહીં, ધીમે ધીમે આપણને ખબર પડશે. મૂંઝાવાનું ન હોય, ખબર કઈ ન પડતી હોય, કઈ હાવ સામાન્ય હોય, સામાન્ય જ્ઞાનમાં ખબર જ ના પડતી હોય, કે મને તો હજી ખાલી રાજકોટ જિલ્લાની કઈ ખબર નથી, તો હું તો વિશ્વ લેવલનું કેવી રીતે જાણી શકીશ? કઈ વાંધો નહીં, શરૂઆત કર એક વખત, ધીમે ધીમે આગળ વધ, તને વિશ્વ લેવલનું પણ જ્ઞાન મળશે. મારે છે ને રાજકોટ થી ગોંડલ જવું હોય, રાજકોટ થી ગોંડલ જવું હોય ને, પછી હું ગાડી સ્ટાર્ટ કરું, 35 કિલોમીટરનું અંતર કાપવાનું હોય. સાંભળજો, એક પણ લાઈટ ચાલુ નથી, સંપૂર્ણ લાઈટ બંધ છે, અંધારું. અને એટલું જ નહીં, અંધારું છે એટલું નહીં, અમાસની રાત છે, અમાસની રાત. રોડ પર પણ એક પણ વાહન નથી. આજે વાહનો સ્ટોપ, માત્ર મારે એક જ ગાડી લઈને જવાનું છે. અમાસનું અંધારું, ગાડી સ્ટાર્ટ કરું અને આમ જો કે આમાં તો ખાલી 100 ફૂટ જ આગળ લાઈટ પડે છે, આગળનું કંઈ દેખાતું જ નથી. આટલું અંધારું છે અને ખાલી 100 ફૂટ લાઈટ પડે છે. હું ગોંડલ કેવી રીતે પહોંચી શકું? મારાથી તો ગોંડલ ન પહોંચાય, અજવાળું તો છે જ નહીં, ખાલી 100 ફૂટ સુધીનું દેખાય છે. પણ મારે એ કહેવું છે કે 100 ફૂટ ભલે દેખાતું હોય, ખાલી 100 ફૂટ આગળ પહોંચો એટલે બીજા 100 ફૂટ દેખાશે, ત્યાં પહોંચો ત્રીજા 100 ફૂટ દેખાશે. ક્યારે પેલું ગોંડલ આવી જાય ખબર નહીં પડે. જેમ જેમ આગળ જાઓ એમ આગળનો રસ્તો ખુલ્લો થતો જાય. એમ એક વખત જીપીએસસી ની, યુપીએસસી ની કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ચાલુ કરો, આગળનો રસ્તો ખુલતો જ જાય, ખુલતો જ જશે. ચાલુ કરો એક વખત. ધ્યેય નક્કી કરી અને ટૂંકા પગલા ભરતા અહીંયા પહોંચી શકાય. એનું એક મારે બીજું ઉદાહરણ આપવું છે. ફૌજાસિંહ, કદાચ તમારામાંથી ઘણા બધા એનું નામ સાંભળ્યું હશે. ફૌજાસિંહ પંજાબમાં રહેનારી વ્યક્તિ, 85 વર્ષની વયે એમના પત્ની મૃત્યુ પામ્યા. જીવનમાં એકલતા લાગતી હતી. એકલતા દૂર કરવા માટે શું કરવું એ વ્યક્તિએ નક્કી કર્યું, મારે દોડવાનું ચાલુ કરવું. 85 વર્ષે હાલી નો ગઈ એવી ઉંમર. શરૂઆતમાં હાલવામાં તકલીફ પડતી હતી, કારણ કે પગ બહુ પતલા, પહેલેથી પગનો રોગ હતો, અને તોય એને દોડવાનું નક્કી કર્યું, નહીં મારે દોડવું. તકલીફ પડે, બહુ દોડી ન શકાય, પણ ધીમે ધીમે રોજ થોડું વધારતા જાય. સાહેબ, સ્થિતિ એ આવી કે આ ફૌજાસિંહ ધીમે ધીમે પ્રેક્ટિસ કરતા ગયા. એને 85 વર્ષની ઉંમરે શરૂઆત કરી હતી, 93 વર્ષની ઉંમરે, એટલે 8 વર્ષની પ્રેક્ટિસ કર્યા પછી મેરેથોનમાં ભાગ લીધો. 93 વર્ષની ઉંમરે, એટ ધ એજ ઓફ 93, 93 વર્ષની ઉંમરે મેરેથોનમાં ભાગ લેવાનો હોય કે ખાટલા પેડા હુંકાર કરવાના હોય, ફરિયાદો કરવાની હોય. પણ 93 વર્ષની ઉંમરે એને મેરેથોનમાં ભાગ લીધો. અને મેરેથોનમાં ભાગ લીધો એટલું નહીં, મેરેથોન તો રાજકોટમાં થઈ ગઈ. કેવી રીતે થઈ ગયા પણ બધા હાઈલા જતા હોય, બોલો કે મેરેથોનમાં ભાગ લીધો, આવતા જતા હોય, ખાતા જાય, મેરેથોનમાં ખાતા જાય, કાય હાલે, જ્યુસ પીવે. મેરેથોનમાં નીકળો એક મજા કરવા નીકળો, જીત ખબર ન પડે, પાછો ફોટો પાડી આવે, આમ કરીને ફોટો પાડી આવે. મેરેથોન એટલે ફૂલ મેરેથોન, 42 કિલોમીટરની મેરેથોનમાં ભાગ લીધો. અને એ વ્યક્તિએ 93 વર્ષની ઉંમરે 42 કિલોમીટર કોન્સ્ટન્ટલી દોડી અને મેરેથોન સક્સેસફુલી પૂરી કરી. 42 કિલોમીટર 93 વર્ષે માણસ દોડ્યો. પછી ઘણી બધી સ્પર્ધાઓમાં ભાગ લીધો. આજે એની ઉંમર 107 વર્ષની છે. He is 107 year old. 107 વર્ષની ઉંમરે એ માણસ રોજના 15 કિલોમીટર દોડે છે. 108 વર્ષની ઉંમર. કોઈ કલ્પના આવે? ઘણાને એવું થતું કે એ સાહેબ ગપ્પા મારો પણ માફમાં રાખો. સારું, YouTube માં સર્ચ આપજો, તમને ખબર પડે. દોડતો બતાવશે એક વૃદ્ધ માણસ, 107 વર્ષની ઉંમરનો માણસ. મારે એ કહેવું છે કે ગોલ નક્કી કરો, અચીવ થાય. નક્કી કરો પેલા નાના ગોલ, અને એ રીતે તમારો જીપીએસસી નો ગોલ. ત્રીજી બાબત
મેં પહેલું તમને કહ્યું તમારી જાતનો પરિચય શક્તિઓ અદ્ભુત છે. બીજું મેં તમને કહ્યું તમારો ગોલ નક્કી કરી ધીમે ધીમે એને પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન કરો. ત્રીજું, ખાલી ગોલ નક્કી કરો એટલું નહીં, એ ગોલને પ્રાપ્ત કરવા માટે તમારે તમારી જાત સમર્પિત કરવી પડે, જાતને હોમી દેવી પડે. એમ ન મળે. આમાં અધિકારી બધાને બનવું હોય. અહીંયા 600 બેઠા અને 600 જણા ઉપર બેઠા, 1300 જણા છે, તો તે અધિકારી 1300 બનવા આવ્યા. પણ આવતા વર્ષે આપણે કાર્યક્રમ રાખશું, સન્માન તો 25, 30, 35 નું જ થશે. તે બાકીના ક્યાં ગયા? પ્રશ્ન એ થાય છે કે બનવું છે બધાને અધિકારી, પણ એના માટે જે મહેનત કરવી પડે ને એ નથી કરવી. મહેનત કરજો, માત્ર ને માત્ર એમનો અધિકારી નથી બનાતા. બે ત્રણ બાબતોની મારે અહીંયા સ્પષ્ટતા કરવી. નંબર 1, કેટલાક લોકો હજી તો પરીક્ષાની તૈયારીઓ ચાલુ કરે ત્યાંથી સેટિંગ ગોતવાનું ચાલુ કરે. બોલો, મને ફોન કરે, મને કે સાહેબ આમાં કઈ સેટિંગ થાય છે કે નથી થતું? એટલે કોઈ સેટિંગ નથી થતું. આ જેટલા પાસ થયા છે બધાને પૂછો. હાલો, આ ઋતુશ્રી છે, પછી રબા છે, આ બધા છે 2-3 વખત આ અહીંયા સાહેબ બેઠા 2-3 વખત પાસ થયા. તો જરા કઈને આ કાર્યક્રમ પૂરો થાય ને પછી એને મળજો, અમારે તમને પર્સનલી મળવું, તમે કેટલા લાખમાં સેટિંગ પાડ્યું પૂછજો, જરા ખબર પડે. કોઈ જગ્યાએ આ મનમાં બહુ ક્લિયર રાખજો. અને એમાંય જીપીએસસી અત્યારે તો એટલી પારદર્શક થઈ ગઈ છે સાહેબ, એટલી પારદર્શકતા. મેં હમણાં અઠવાડિયા પહેલા જ્યારે રિઝલ્ટ ડિક્લેર થયું ને ત્યારે એ જીપીએસસી અંગે મારા ફેસબુક ઉપર એક નાની એવી પોસ્ટ લખી. રાત્રે લગભગ પોસ્ટ લખી હતી અને સવારે 7:30 વાગે મને જીપીએસસી ના ચેરમેન નો મેસેજ આવી ગયો, થેન્ક યુ કહેતો. પછી દાસા સાહેબે મારી યારે ઘણી વાત કરી. દાસા સાહેબે કીધું હું બહુ પ્રયત્ન કરું છું. એમણે એક વાત મને બહુ સરસ કરી. એ કે સાહેબ તમે એક એવા છો કે જેના એપ્રિશિએટ કર્યું, બાકી કોઈ એપ્રિશિએટ નથી કરતા. કામ તો ઘણી વખત બહુ સરસ થતું હોય છે, એપ્રિશિએટ કરે તો એ કામ કરવાનો લોકો જુસ્સો ચડે. એટલું અદ્ભુત કામ અત્યારે જીપીએસસી કરે. આ સીટીઓ પાસ થયેલા મિત્રો અહીંયા આવ્યા, મિલન ને એ બધાએ એમને સન્માન કર્યું. સીટીઓ એટલે કોમર્શિયલ ટેક્સ ઓફિસર અને અકાઉન્ટ ઓફિસરની પરીક્ષામાં મને લાગે છે સાહેબ એ ડેટ આપી કે આ તારીખે અમે રિઝલ્ટ ડિક્લેર કરશું. તમે જોજો જીપીએસસી હવે ક્યાં પહોંચી છે. એને ડેટ આપી હતી કે અમે આ તારીખે રિઝલ્ટ ડિક્લેર કરશું. સાંજના 6 વાગી ગયા, રિઝલ્ટ ડિક્લેર ના થયું. પણ વિદ્યાર્થીઓને પરીક્ષા જેને આપી હતી, ઇન્ટરવ્યુ જેને આપ્યું હતું, એને તો આત્મવિશ્વાસ હતો કે નહીં આ રિઝલ્ટ ડિક્લેર તો થશે, કેમ કે જીપીએસસી એ કીધું છે ને અને ડેટ આપી છે. લગભગ કે છે એમાં ફેર પડતો નથી. રાહ જોઈને બેઠા હતા. રાતના લગભગ 11:30 કે 11 વાગ્યાની આસપાસ સાઇટ ઉપર રિઝલ્ટ મૂકાયું. રાત્રે 11 વાગે જીપીએસસી સાઇટ ઉપર રિઝલ્ટ ઓનલાઈન કર્યું. બહુ જ ફેરફાર થઈ ગયો છે. પેલા જેવું હવે નથી. અને ખાલી જીપીએસસી માં નહીં, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં હવે સેટિંગ બેટિંગના જમાના વયા ગયા. કદાચ કોઈક જગ્યાએ જીપીએસસી નું ભૂલી જ જશે. નાની એવી પરીક્ષાઓમાં કદાચ થતું હોય ને તો એ 5% થતું હોય, બાકીનું 95% તો તમારી કેપેસિટીના આધારે પસંદગી થતી હોય. એક છોકરો અહીંનો જ હતો, નિર્મલ ગોગરા કરીને, આમાં અકાઉન્ટ ઓફિસરમાં એ છોકરો પાસ થયો. આપણે રાજકોટનો જ છોકરો. એમણે તૈયારીઓ ચાલુ કરી. હમણાં જ્યારે અકાઉન્ટ ઓફિસરમાં પાસ થયો મને મળવા માટે આવ્યો. મેં એવું કહ્યું નિર્મલ તે ચાલુ કરી પરીક્ષા. એને 4 વર્ષ પહેલા ચાલુ કરી તૈયારીઓ. આ 4 વર્ષમાં મેં કીધું તે કેટલી પરીક્ષાઓ પાસ કરી, કેટલામાં તારું ફાઇનલ સિલેક્શન થયું? એને એવું કહ્યું કે સાહેબ ટોટલ નાની મોટી બધી મળી 32 પરીક્ષાઓ મેં પાસ કરી. 4 વર્ષમાં 32 પરીક્ષા અલગ અલગ, કોઈ પણ જુદી જુદી આપવાની, પાસ કરવાની. જાવ હોય જવાનું, ના જાવ હોય કઈ. મારે એ કહેવું છે કે તક તો બહુ સરસ છે, પણ તમારે મહેનત કરવી પડશે. અને એના માટે કેમ મહેનત કરવી? આગળના બંને વક્તાઓએ વાત કરી છે. મારે તમને ખાલી મોટિવેશનલ જ વાત કરવી, પણ સાથે સાથે થોડી એમને જે વાતો કરી હતી તે બાકીના મિત્રોએ જે પરીક્ષાની તૈયારીઓ કરી એના અનુભવો રૂપે કેટલીક વાતો તમે પરીક્ષાની તૈયારીઓ કેવી રીતે કરી શકો એની પણ મારે તમને કરવી છે. અહીંયા મહેનત કરવાની આપણે વાત કરીએ છીએ ત્યારે કેટલાક એવો પ્રશ્ન પૂછે કે સાહેબ આ જીપીએસસી ની પરીક્ષા પાસ કરવી હોય તો રોજના કેટલા કલાક વાંચવું જોઈએ? કેટલું વાંચો છો એ અગત્યનું નથી, કેવી રીતે વાંચો છો એ અગત્યનું. કેટલા કલાક અગત્યના નથી. કલાક 10 વાંચતા હોય પણ ચોપડી ખોલીને અંદર શ્રીદેવી દેખાતી હોય તો કામ ચોપડી ખોલે ને મોટું શ્રીદેવી દેખાય. કેટલું વાંચો છો એ અગત્યનું નથી, કેવી રીતે વાંચો છો એ અગત્યનું છે. 12 કલાકની મહેનત કરીને ફેલ થનારાય છે અને 2 કલાકની મહેનતમાં પાસ થનારા છે. બોલ, 12 કલાક વાંચતા હોય બધાને થાય કે આ તો ઈ કે પૂરું આ જીપીએસસી તોડી નાખવાનું પાકું. અને ઘરમાં ટેબલ ઉપર જાવ જે ચોપડાના થપ્પા હોય તમને થાય કે એટેક નો આવી જાય ખાવું એટલા ચોપડા પડ્યા હોય. ફરતી બાજુ આખો ઘેરાઈ ગયો ચોપડા.
રિઝલ્ટ આવે તો કે માર્ક નો આવ્યા. કેટલું વાંચો છો એ અગત્યનું નથી, કેવું વાંચો છો એ અગત્યનું છે. જીપીએસસી માં હાર્ડવર્ક કરતા, જીપીએસસી હું બોલું છું વારે વારે, પણ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં હાર્ડવર્ક કરતા પણ સ્માર્ટ વર્ક અગત્યનું છે. અને હું આજે એ કહું છું કે આ બધી જ પરીક્ષાઓ એવી છે કે જે પરીક્ષામાં તમારો પુરુષાર્થ અને તમારું પ્રારબ્ધ બંને ભેગા થાય ત્યારે તમને ઉત્તમ પરિણામ આપશે. હું એ સ્વીકારું છું કે માત્ર અને માત્ર પુરુષાર્થના બળે કોઈ વ્યક્તિ આ પરીક્ષા પાસ કરી શકે એવું નહીં. એ હું સ્વીકારું છું કે તમારું પ્રારબ્ધ પણ આરે હોવું જોઈએ. પણ આમાં કોઈ એવું નહીં માનતા કે તો પછી સાહેબ આપણે રહેવા દઈએ, મેં મારી કુંડળી કઢાવી હતી એમાં ના જ પાડ્યું સાહેબ. પ્રારબ્ધ બદલી શકાય છે પુરુષાર્થ દ્વારા, પ્રારબ્ધને ચેન્જ કરી શકાય, ઈશ્વરને મજબૂર કરી શકાય. ઘણી વખત તમારી કસોટી કરે, પણ એટલું ખરું કે તમારી મહેનત હશે, કદાચ આ પ્રકારની પરીક્ષામાં સફળ નહીં થાવ તોય કંઈ વાંધો નહીં, બીજા કોઈ ફિલ્ડમાં પણ તમને તમારું આ જ્ઞાન કામ લાગવાનું છે. તમે તૈયારીઓ કેવી રીતે કરશો, બહુ ઝડપથી કેટલીક ટિપ્સ કે જે બધા જ મિત્રોનો અનુભવ છે જેમણે આ પરીક્ષા પાસ કરી છે તે. પહેલું તો બેઝિક વાંચન ચાલુ કરો. આમાં ઘણા એમ કે સાહેબ મારે કરવી છે, ચાલો કાલથી હું કરીએ. બેઝિક વાંચન ચાલુ કરો. 5મા ધોરણથી ચાલુ કરી અને 10મા ધોરણ સુધીનું સમાજ વિદ્યા, અંગ્રેજી, ગુજરાતી, ગણિત અને પેલું વિજ્ઞાન, આ 5 વિષય તો કરી જ નાખો. 5 થી 10 એટલું પાયાનું કરો, તૈયાર લઈ લો. 5માં ગુજરાતી ઉપાડો, પેલું સમાજ વિદ્યા ઉપાડો. 5માં સમાજ વિદ્યા લેશો ને, સિંધુ ખીણની સંસ્કૃતિ, હડપ્પા મોહેંજો-દડોની સંસ્કૃતિ ત્યાંથી ચાલુ થશે બધી વાત. અને 10માં સમાજ વિદ્યા આવો ને તો ભારત આઝાદ થઈ જાય. જો આખી સફર કરાવી બધી. પેલા ટૂંકી માહિતી લ્યો, મહેનત છે આપણે, પણ નીકળી ગયું. તમે અમેરિકન ક્રાંતિ ભણ્યા છો, તમે ફ્રેન્ચ ક્રાંતિ ભણ્યા છો, તમે પેલો વિપ્લવ ભણ્યા છો 1857 બધું ભણ્યા છે, પણ ભાઈ એ તો પાયો છે. તો પહેલા એ બધું ક્લિયર કરો, ત્યાંથી વાંચવાની શરૂઆત કરો. અંગ્રેજીનું ગ્રામર અને ગુજરાતીનું ગ્રામર પેરેલલ તૈયાર કરતા રહો, એ પણ અગત્યનું. કોઈ પણ નાની સ્પર્ધાત્મક પરીક્ષા આપશો તો એમાં એ આવશે. બીજું, ભારતના બંધારણ પર થોડી કમાન્ડ મેળવો. ભારતના બંધારણની ઘણી બધી સારી સારી માર્કેટમાં બુક આવે છે, એ બુક જુઓ, એ બુક જોઈને તૈયારી કરો. એક નાની સિરિયલ પણ આવી હતી સંવિધાન કરીને, રાજ્યસભા ચેનલ ઉપર, યુટ્યુબમાં એના 12 એપિસોડ તમને મળશે. સમય મળે એ તમે સિરિયલ જુઓ. આખું બંધારણ, એની મહત્વની બાબતો, બંધારણ કેવી રીતે બન્યું, કોને કેણે એમાં ભૂમિકા ભજવી, સરસ રીતે સમજાવી દેશે. મેં તમને જે પૂર્વ ભૂમિકાની વાત કરી એના માટે 2 સિરિયલ હું તમને કહું. એક ભારત એક ખોજ, દૂરદર્શનમાં વર્ષો પહેલા આવતી, બહુ સરસ સિરિયલ હતી. એ ભારત એક ખોજ, એ પણ અત્યારે YouTube ઉપર અવેલેબલ છે. જવાહરલાલ નહેરુનું આ પુસ્તક હતું, ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, અને એના ઉપરથી આ બનાવેલી બુક હતી, એમને લખેલી હતી બુક, એના ઉપરથી આ આખી સિરિયલ બની. ભારતની હિસ્ટ્રી, ભારતની જીઓગ્રાફી, ભારતના ઉદ્યોગો, ભારતની ખેતી, આ બધી જ બાબત, બધો પરિચય તમને એમાં મળશે આ બુકમાં. એ વાંચો. હું કહું છું કે એમાંથી જ આવે છે એવું નહીં, પેલા પાયો પાકો થશે. પાયો પાકો ન હોય, ઘણા સીધા ઈ કે સાહેબ આવું કઈ પૂછાય નહીં હોય કે આમાં તો સાહેબ છે ને પર્યાવરણનું બધું ક્લાઇમેટ ચેન્જ વાંચવું જોઈએ, પણ પેલા પાયો, પેલા સીધી ઇમારત બનાવવી, પેલા થોડો પાયો વાંચ. પેલા તો પર્યાવરણના બેઝિક સિદ્ધાંતો સમજ. પેલા કઈ બાજુના ચોમાસું કેમ નબળું પડે, નર્મદાનું પછી વાત છે. પેલા એક્ચ્યુઅલી કઈ બાજુથી કયા પવનનો વરસાદ લાવે ને કયા નો લાવે ઈ સમજ. કઈ 12માસી નદીઓ છે, કઈ મોટી નદીઓ છે, ત્યાંથી કઈ નદીઓ ક્યાંથી આવે છે, એ પેલા પાયાની સમજ. પછી આમાં જા. ભલે કદાચ ઉપયોગી ન થાય, પાયો દેખાતો નથી હોતો, આ યાદ રાખજો. પણ ગમે એવી મોટી ઇમારત પાયાને કારણે તૈયાર થાય. અહીંયા આગળ મેહુલે બહુ સરસ વાત કરી કે કંઈ પણ વાંચો ત્યારે તરત જ પ્રશ્નો થવા જોઈએ. આવું શું કામ, આ કેમ, આ કેવી રીતે બન્યું હશે. થોડુંક અંદર ઊંડા ઉતરો. જેટલું ઊંચું જવું હોય ને એટલું ઊંડું ઉતરવું પડે. આ સમજ, જેટલું ઊંચું જવું હોય એટલું. આપણે અહીંયા મોવા સર્કલ ઉપર 22 માળની બિલ્ડિંગ બની, સિલ્વર હાઇટ્સ, અહીંયા મોવા સર્કલ ઉપર છે. રાજકોટનું પહેલું ઊંચું બિલ્ડિંગ છે, ટાવર 22 માળનું છે. આ 22 માળનું આટલું ઊંચું બિલ્ડિંગ, એ જ્યારે બિલ્ડિંગના પાયા ખોદાતા હતા ને ત્યારે એ પાયા 22 માળના બિલ્ડિંગના લગભગ હું માનું છું કે 40 ફૂટ જેટલા ઊંડા, એથી કદાચ વધારે. અંદર પાણી આવી ગયું, બધું મોટર મૂકીને પાણી કાઢતા હતા, એટલું ઊંડું ગયું. કેમ? તો કે ઊંચું જવું હોય તો ઊંડું જવું પડે. આપણે ઊંચું જવું હોય પણ ઊંડા ન જઈએ, એવી રીતે ના ચાલે. બાંબુ, એક બાંબુ થાય છે ચાઇનામાં, એને ચાઇનીઝ બાંબુ તરીકે ઓળખે છે. એ ચાઇનીઝ બાંબુની એક ખાસિયત છે
તમે વાવો ને, શરૂઆતમાં એ કોટોય નો કાઢે, ચાઇનીઝ બાંબુ કોટોય નો કાઢે, 6 મહિના પાણી નાખવાનું, ખાતર નાખવાનું, આ તે કશું કોટોય નો નીકળે. 6 મહિના પૂરા થાય અને પછી એ ચાઇનીઝ બાંબુ કોટો કાઢે અને પછીના 6 મહિનામાં સીધી 100 ફૂટની ઊંચાઈ પકડે. 100 ફૂટ 10 માળ ઊંચો થાય 6 જ મહિના. તો પેલા 6 મહિના નકામા, તો કે નકામા નથી, આ મૂળિયા નાખ્યા. એમ આ જે હું તમને કહું છું ભાઈ, કે મૂળિયા નખાય, નકામા નથી. જેટલા મૂળિયા મજબૂત હોય એટલી ઇમારત ઉપર જાય. એટલે આ બધું પાયાનું વાંચજો. બીજું, જેમ જેમ તમે અલગ અલગ પ્રકારની તૈયારીઓ કરતા જશો, તમને યોગ્ય માર્ગદર્શન આપતા જશે, એ પ્રમાણે તમને એક નવી દિશા પણ મળતી જશે. શરૂઆત થોડી કરો. કરંટ ઇવેન્ટ્સમાં એમાં પણ તમને કીધું કે છાપાઓ વ્યવસ્થિત રીતે વાંચતા જાઓ. છાપામાં થોડું સમજવું કે આપણા માટે અગત્યનું કયું હોય, કઈ હિરોઈનના કોની યારે છૂટાછેડા થઈ ગયા, એ આપણે વાંચવાની જરૂર નહીં, કારણ કે તમારી યારે કોઈ દી માંગવું આવવાનું જ નથી. નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ શું શું બની રહ્યું છે એ જરા જુઓ. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસની અંદર ભારતના દિલબીર ભંડારીને પ્રતિનિધિત્વ મળતું હોય અને 72 વર્ષથી જે પ્રતિનિધિત્વ લઈને બેઠા હોય એવા જગત જમાદાર ઇંગ્લેન્ડને લાફો મારીને ખેંચીને કાઢી નાખતા હોય, તો એ બાબતમાં વાંચવું જોઈએ ઊંડું કે ભારતનો કેટલો મોટો ઇન્ટરનેશનલ ઉપર પ્રભાવ પડ્યો. કે 72 વર્ષની સંસ્થા ઉડાડે એક નીકળી જાય હાલ અને ભારતને એમ કે ઓકે આવી જાવ. આ બહુ વિચારવા જેવું, એમાં પડવું જોઈએ. આમાં બીજી બધી સ્થાનિક બાબતો, સમાચાર વાંચે તો સ્થાનિક વાંચે, બોલો સ્થાનિક નથી વાંચવેલા. છકડો ભટકાનો નાઈટા જણા રાત તો મૂકો એ સમાચાર, એ બધા એક જ બાજુ નાખી. દારૂ દરોડો પડ્યો, રોલું થયો, બોલાએ આત્મહત્યા કરી લીધી, એ આ વાંચવાનું જ નથી કાંઈ. જે વાંચવાનું છે એ છૂટી જાય છે અને જે નથી વાંચવાનું એ વંચાઈ જાય છે. આવું બધું બહુ થાય. અગત્યના સમાચારો વાંચો, શક્ય બને તો એના માટેના મેગેઝિન્સ પણ મળતા હોય છે માર્કેટમાં, મંથલી મેગેઝિન્સ, એ સબસ્ક્રાઇબ કરો. અહીંયા સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનની અંદર તમામ જ્ઞાતિ અને તમામ ધર્મના વિદ્યાર્થીઓ માટે ઉત્કૃષ્ટ વ્યવસ્થાઓ આ સંસ્થાએ ઊભી કરી છે. તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે દિલથી તૈયારીઓ કરાવે છે. અહીંયા આ સંસ્થાનો જ્યારે પાયો નંખાણો ને, અહીંયા જે ટ્રસ્ટીઓ બેઠા, અમે 4 થી 5 જણા, અમને ખબર છે શરૂઆતમાં હજી તો ખાલી આમ પાયો નંખાણો તો થોડુંક આવતું હતું, ખુરશીઓ નાખીને બેસતા અને એક સપનું જોતા હતા, કલ્પના કરતા હતા કે આપણે આવી સંસ્થા કરવી છે, અહીંયા વિદ્યાર્થીઓ ભણશે. કેટલી સરસ મજાની લાઇબ્રેરી કરી દીધી, કેવા સરસ ક્લાસરૂમ, કેવી સારી ફેકલ્ટીઓ, સારામાં સારી બધી ફેકલ્ટીઓને આપણે અહીંયા સન્માનિત કરી. ઉત્કૃષ્ટ કક્ષાની ફેકલ્ટીઓ, જે લોકોએ ઓલરેડી આ પરીક્ષા ક્રેક કરી હોય એવી વ્યક્તિઓને બોલાયા. મારા જેવી વ્યક્તિ તો જૂની થઈ ગઈ, કદાચ હું બહુ જૂના પ્રવાહ પ્રમાણે વાત કરતો હોય, પણ જે લોકો નવા પ્રવાહ સાથે સતત સંકળાયેલા હોય, તાજેતરમાં જેમણે પરીક્ષાઓ આપી હોય, એને મારા કરતાંય વિશેષ અનુભવ હોય, તો એવી વ્યક્તિઓને લાવે, એમના દ્વારા માર્ગદર્શન અપાવે. આ સેન્ટર એવું છે કે જે સેન્ટર પર આઈએએસ ઓફિસર, આઈપીએસ ઓફિસર સામેથી આવે બધા. બોલો, જે તે વખતે હંસરાજભાઈ ને બધા અહીંયા બેઠા છે, બધાને ખબર છે હંસરાજભાઈ છે, બાબુ કાકા છે, બુધેલિયા સાહેબ છે, સતાણી સાહેબ છે. હું રાજકોટ જિલ્લા પંચાયતમાં એકાઉન્ટ ઓફિસર તરીકે કામ કરતો હતો. અમારા જિલ્લા વિકાસ અધિકારી હતા દિલીપ રાણા સાહેબ, અને મેં સાહેબને વાત કરી કે સાહેબ અમે આવું ચાલુ કર્યું છે. તો દિલીપ રાણા સાહેબ આઈએએસ ઓફિસર, નાવ ઇઝ વર્કિંગ એઝ અ કલેક્ટર, એ કલેક્ટર છે ત્યાં બનાસકાંઠા. રાણા સાહેબે એમ કીધું તો મારે ભણાવવા છોકરાઓ, અને એ વખતે અમે નીચે ક્લાસ લીધો તો નીચે ઉપર બનતું હતું ને એક સામાન્ય એમને હતું, એક બોર્ડ મૂકી દીધું હતું. સાહેબે લગભગ 2.5 કલાક સુધી છોકરાઓ ભણાવ્યા. અહીંયા ધવલ પટેલ સાહેબ પણ ભણાવવા માટે આવે, અહીંયા આપણા કમિશનર પણ આવે, બીજા કેટલા એવા આઈએએસ ઓફિસર, આઈપીએસ ઓફિસર આ સંસ્થાની મુલાકાતે આવે, માર્ગદર્શન આપે. તો જરૂર પડે આ સંસ્થાનું પણ માર્ગદર્શન લેજો. આ સંસ્થાની બાબતમાં હું તમને એક ખાતરીપૂર્વક કહું કે આ કોઈ પ્રોફેશનલ સંસ્થા નથી, નફો કમાવા માટે નથી ચાલતી. આ 20 કરોડનું ઇન્સ્ટિટ્યૂટ ઊભું કર્યું, 20 કરોડનો ખર્ચો, બધા દાતાઓએ કરોડો રૂપિયાનું દાન આપ્યું અને આખું આ ઇન્સ્ટિટ્યૂટ ઊભું કર્યું. એક એક વ્યક્તિ આ હોલ બનાવ્યો, હમણાં અહીંયા હતા અને અહીંથી અમને થોડા સમય પહેલા ભીખુભાઈ ગયા. અહીંયા આવો જ એક કાર્યક્રમ હતો. દાતાઓ કેવા ઉદાર છે. આ સંસ્થાને તમે જુઓ, તમારા જેવો જ એક કાર્યક્રમ હતો, એમાં ભીખુભાઈ ને બધા આવ્યા. આપણે 2 સેશનના કાર્યક્રમ હતો, એક સવારે એક બપોર પછી. અહીંયા આવ્યા અને અહીંયા આવીને તરત આ બધું જોયું કે આ તો છોકરાઓને બહુ સરસ મદદ થાય છે. એમને 1 કરોડ રૂપિયાનું દાન તરત જ ઘરે જઈને નક્કી કર્યું અને બપોર પછી ફોન કરીને કહી દીધું કે બધા ભાઈઓએ નક્કી કર્યું છે, જરૂર પડે અમે 1 કરોડ રૂપિયાનું દાન આપશું. ભલે આ લોકોએ દાન. આ સંસ્થા કોઈ પૈસા કમાવા માટે ચાલતી નથી, એટલું સમજજો.
બાકી બિલાડીના ટોપની જેમ અલગ અલગ ક્લાસીસ ફૂટી નીકળે છે જુદા જુદા, કે જેને કોઈ પણ સંજોગોમાં કેટલું ખેંચી શકાય એટલો ખેંચવાનો પ્રયત્ન કરે. અહીંયા માત્ર નોમિનલ ફીસ, જે કંઈ પણ ફેકલ્ટીઝનો ખર્ચો નીકળે, મેન્ટેનન્સ ખર્ચો નીકળે, એટલી ટોકન ફી લઈ અને સરસ રીતે ક્લાસ ચલાવવામાં આવે. તો તમે અહીંયા પણ માર્ગદર્શન લઈ શકો છો. તમને જરૂર પડે તો તમે તમારી રીતે પણ તૈયારી કરી શકો છો. યોગ્ય વ્યક્તિઓને મળો, આ જેટલા પાસ થયા છે મળો, કોઈ ના નહીં પાડે. આપણે એવું માનતા હોય કે આ બધા મોટા મોટા અધિકારીઓ થઈ ગયા, હવે આપણને નહીં મળે, તો બધા અધિકારીઓના એટીટ્યુડ મેં જોયા છે. એ ગમે એવા હોય, પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારો કોઈ કેન્ડિડેટને મળવા જાય તો એને ટાઈમ આપે છે. ઇવન કલેક્ટર કક્ષાની વ્યક્તિ પણ ટાઈમ આપે છે. બોલો, કલેક્ટરે ટાઈમ આપે મળવા જાય ને. રાજકોટની અંદર હું હતો એ વખતે આ દિલીપ રાણા સાહેબનું મને ખબર. દિલીપ રાણા સાહેબને હું અક્ષર મંદિરે લઈ ગયો હતો એકવાર સાંજે. પછી અક્ષર મંદિરે લઈ ગયો, અમે જમતા હતા, હું સાહેબના વાઈફ બધા હતા, અને બહાર ત્યાં એક છોકરો 12મા ધોરણનો, ત્યાં હોસ્ટેલ ચાલતી, તે ત્યાં રહેતો. એટલે હળવેથી સાહેબના ડ્રાઈવર પાસે ગયો. ઈ કે મેં મારા સાહેબને મળવું મળી શકે? ડ્રાઈવર કે મળી શકે, સાહેબ તો મળે જ બધાને. ઈ કે તો મને નંબર આપો ને. ડ્રાઈવર પાસે સાહેબના નંબર લીધો. બીજે દિવસે સવારે 9 વાગે સાહેબને ફોન કર્યો. સાહેબ હજી જાગ્યા હતા, ફ્રેશ નહોતા ત્યાં. 9 વાગે ફોન કરીને કે સાહેબ મારે મળવા આવો, તમને આવું બંગલે મળવા? સાહેબ કે આય, સાયકલ લઈને ગયો 9 વાગે. હજી તૈયાર નહોતા થયા અને છોકરાએ પોતે અનુભવ કીધો કે સાહેબે એના બંગલામાં સોફા ઉપર બેસાડી મને અડધી કલાક નાયા ધોયા વગર વાત કરી, ચા પીવડાવી હતી. ચા પીજા અધિકારીઓ આ રીતે તમને બધાની હેલ્પ કરતા હોય છે. એની પાસે જાવ તો ખરા, બીવે. બોલો, એક ખાલી કોન્સ્ટેબલ હોય એનાથી ને બીવે આવતો. જાવ, નજીક જાવ, દીવાન નો એપોઇન્ટમેન્ટ માંગો. એપોઇન્ટમેન્ટ માંગવાની એમને નહીં ટપકી પડવાનું. હું આવી ગયો એપોઇન્ટમેન્ટ માંગો, તમને સમય આપશે. અને સ્પષ્ટપણે કહેવાનું કે સાહેબ મારે સ્પર્ધાત્મક પરીક્ષા માટે માર્ગદર્શન જોઈએ છે, આપને મળું, આ બધું તૈયાર કરો. કેટલાક YouTube ઉપર સારામાં સારા લેક્ચર અવેલેબલ છે, એ લેક્ચરનો લાભ લો. અનુજ ગર્ગની હિસ્ટ્રી અને જીઓગ્રાફી ઉપરની માસ્ટરી, અમારા સ્પીપાના ફેકલ્ટી મૃણાલ પટેલ એની ઇકોનોમિક્સ ઉપરની માસ્ટરી, આ બધા જ સારા સારા લેક્ચર તમને YouTube ઉપર મળે છે. YouTube ઉપર તમે કોઈ સર્ચ તો આપજો. આ ન્યૂઝની હું વાત કરું છું, ડેઈલી ન્યૂઝ એનાલિસિસ વિડિયો મૂકે છે. ડેઈલી એ ન્યૂઝ એનાલિસિસ, ધ હિન્દુ ન્યૂઝપેપરના જે કંઈ પણ ન્યૂઝ આવ્યા હોય એના ઉપરનું એનાલિસિસ કરી એનો સરસ મજાનો વિડિયો મૂકે. આ જોતા રહો. આ બધું કરીને તૈયારીઓ ચાલુ કરો. અને છેલ્લી વાત કેવી છે, સમય બહુ થયો છે એટલે વધારે વાત નથી કરી, પણ આ બધું કરતા કરતા પણ કદાચ નિષ્ફળતા મળે ને તો હારીને બેસી નહીં જાય. આમાં પ્રશ્ન એ થાય, મહેનત ચાલુ કરે, ઉત્સાહ બહુ હોય, ખૂબ મહેનત કરે, પણ મેં તમને કીધું ને કે તમારા પુરુષાર્થ ઉપરાંત તમારું પ્રારબ્ધ પણ મહત્વનું હોય. ઘણી વખત પ્રારબ્ધમાં કંઈક નાની એવી બાબત હોય, એને કારણે તમારે જે જગ્યાએ જવું હોય ત્યાં તમારી પસંદગી ન થતી હોય તો ચિંતા નહીં કરતા, પ્રયત્ન ચાલુ જ રાખજો. શ્રી કૃષ્ણ ભગવાને શ્રીમદ ભગવદ ગીતામાં બહુ સરસ વાત કરી છે કે દરેકે દરેક વ્યક્તિ પૂર્ણ નિષ્ઠા સાથે પ્રયત્ન કરજો અને ફળની આશા મારા પર છોડી દેજો. આમાં જેટલા મિત્રો એવા બેઠા હોય, ઘણા બેઠા છે, એનું પર્સનલી ઓળખું છું, 3 વર્ષથી 4 વર્ષથી દિલથી મહેનત કરે છે. નથી કરતા એમ નહીં, દિલથી મહેનત કરે છે, પણ છતાંય નથી સિલેક્ટ થઈ શકતા. એવા વિદ્યાર્થીઓ મારે ખાસ કહેવું છે કે તમે આટલી બધી મહેનત કરો છો, આટલો બધો પુરુષાર્થ કરો છો અને છતાંય તમે પસંદ ન થતા હોય તો સમજી રાખજો કે કુદરત કદાચ આવું બધું કરાવીને તમારી પાસેથી કંઈક બીજું જ ઈચ્છે છે. પહેલા તમે પડતું નહીં મૂકતા, પૂરતો પ્રયત્ન કરી લેજો અને છતાંય સફળ ન થાવ, કદાચ નિષ્ફળતા મળે, ચિંતા નહીં કરવાની. મહેનત કરીએ અને નિષ્ઠાપૂર્વકની મહેનત પછી પણ નિષ્ફળતા હોય તો કુદરતનો કંઈક સારો સંકેત હશે અને કુદરત કોઈ અલગ જગ્યાએ લઈ જવા માંગતી હશે. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, એમનું હમણાં એક બહુ સરસ મજાનું પુસ્તક મેં વાંચ્યું અને એમાં ડોક્ટર કલામે એક બહુ સરસ ઘટનાનો ઉલ્લેખ કર્યો. એમણે એવું કહ્યું કે મને ફાઇટર પ્લેન બનવાનું સપનું હતું. પહેલે ફાઇટર પ્લેનના પાયલોટ બનવાનું, ફાઇટર પ્લેન નહીં પણ ફાઇટર પ્લેનના પાયલોટ બનવાનું સપનું હું જોતો આમ પહેલેથી મારે ફાઇટર પ્લેનના પાયલોટ બનવું છે, આમ સતત ઈચ્છા થયા. દેહરાદૂનની અંદર એનું ઇન્ટરવ્યુ આપવા માટે ગયો. બહુ જ આમ પહેલેથી સપનું જોયેલું, મારું સપનું સાર્થક થશે એવી પૂરી આશા, મહેનત પણ બહુ કરું. ત્યાં ઇન્ટરવ્યુ આપવા માટે ગયો અને શોર્ટ લિસ્ટ થતા છેલ્લે 25 કેન્ડિડેટ રહ્યા. ફાઇનલ સિલેક્શન લિસ્ટ બહાર પડ્યું અને એમાં એક મારો 9મો નંબર હતો. 9મો નંબર એમનો આવ્યો, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. અને સિલેક્ટ પાયલોટ કેટલા? 8 જણાને સિલેક્ટ કર્યા અને 9મો નંબર આવ્યો. તમામ વિચાર તો કરો શું સ્થિતિ થાય. 8 જણા સિલેક્ટ, એનો 9મો નંબર. આમ એ કે હું એટલી આમ પીડા થાય, તારું બસ અહીંયા
આમ મારવાનું કટ ઓફ, આમ એક ફૂટ કાગળ લીધું તો એક વેકેન્સી વધારે હોત તો આમ બહુ પીડા થાય આ તે. પછી એમને કહ્યું કે મને ગંગાજી પ્રત્યે, મુસ્લિમ હતા પણ ગંગાજી પ્રત્યે બહુ પ્રેમ, એ કે દેહરાદૂનથી હું સીધો ઋષિકેશ ગયો, ગંગાજીમાં સ્નાન કર્યું, પછી ત્યાં જે આશ્રમો હોય એમાં સંન્યાસીઓને મળ્યો અને સંન્યાસીઓએ કહ્યું કે તમને ફાઇટર પ્લેનના પાયલોટ નથી બનાવ્યા, તમે મહેનત બહુ કરી એના માટે અને છતાંય નથી બન્યા તો કુદરતની ઈચ્છા કંઈક જુદી હશે. અને એ વખતે કે મને એવું લાગતું હતું કે આવું બોલવા વાળા આવું બધું બોલ્યા કરે, આવું આશ્વાસન આપ્યા કરે. પણ 2002 માં જ્યારે હું ભારતનો રાષ્ટ્રપતિ બન્યો અને પ્રોટોકોલ પ્રમાણે ત્રણેય પાંખના વડાઓ, આર્મી, નેવી અને એરફોર્સ, ત્રણેયના વડાઓ મને મળવા માટે આવ્યા અને મને સેલ્યુટ મારી, ત્યારે મેં જોયું કે એરફોર્સના વડા તરીકે સામે ઉભેલા એર માર્શલ એ દેહરાદૂનની પસંદગીમાં પહેલા રેન્ક ઉપર આવેલી વ્યક્તિ હતી અને સામે ઉભા ઉભા મને સેલ્યુટ માર્યું. મને ત્યારે વિચાર થયો કે ભગવાને કદાચ પસંદ ના કર્યો તો એને કંઈક સેલ્યુટ મારવા એમને મરાવતી હશે મારી પાસે. હા, તાર સેલ્યુટ મારવા નથી ભાઈ, તને બીજા સેલ્યુટ મારે એ કક્ષાએ મને મૂકવો હશે. ઘણી બધી વ્યક્તિઓને જીપીએસસી ની આ પરીક્ષાઓ દ્વારા ખારા અનુભવો થયા છે. એક વ્યક્તિને એવી બેઠી કે જે વ્યક્તિએ જીપીએસસી માટે પોતાના રેગ્યુલર પ્રોફેશનને એક બાજુ ધકેલી દીધી, એક બાજુ મૂકી દીધો. રેગ્યુલર પ્રોફેશન હતો ને એને એક બાજુ મૂકી અને દિલથી મહેનત કરવા માટે મંડી પડ્યા. દિલથી ખૂબ મહેનત કરે, ખૂબ હોશિયાર, મહેનત પણ એટલી, નિષ્ઠાથી મહેનત કરે, દિવસ રાત મહેનત કરે અને જીપીએસસી નું પરિણામ આવ્યું, એમનું સિલેક્શન ના થયું. આરટીઆઈ માં પેપરની નકલ મંગાવી તો ખબર પડી કે પેપર જોવામાં મોટો છબરડો કર્યો, પેપર જોવામાં છબરડો થઈ ગયો. બહુ જ પ્રયત્નો કર્યા, કોઈ રીતે પેપર એક વખત જોવાઈ ગયા પછી એમાં ફેરફાર શક્ય નહોતો. પણ એ વ્યક્તિ એ વખતે એક કેવા પેલામાંથી પસાર થતા હશે એ આપણે શબ્દોથી ન બોલી શકીએ, એ તો એને અનુભવ્યું. પણ છતાંય નિરાશ થયા વગર એમણે પ્રયત્નો ચાલુ કર્યા. જે થયું તે ચલો, કદાચ નથી થયું, હું તો એમને અત્યારે કહું છું જાહેરમાં બધાની વચ્ચે કે ભગવાનનો એમાં કંઈક શુભ ઈશારો હશે. અત્યારે આપણને નહીં સમજાય, 10 વર્ષ પછી સમજાશે કે જે ઘટના બની તેમાં ભગવાનનો કંઈક સંકેત અલગ પ્રકારનો હતો. મહેનત કરજો, પુષ્કળ મહેનત કરજો, તૂટી જાવ એટલી મહેનત કરજો, પણ એટલી મહેનત કરતા છતાં પણ પરિણામ ન મળે તો હતાશ કે નિરાશ નહીં થતા, સ્ટ્રેસમાં ખોટા નહીં આવી જતા. મહેનત કરવાની, પણ કદાચ પરિણામ ના મળે, પ્રયત્ન ચાલુ રાખવાના જ્યાં સુધી રાખી શકાય ત્યાં સુધી. બાકી ઉપરવાળા ઉપર છોડી દેવું. 4 મુદ્દાની મેં તમને વાત કરી છે. એક, તમારી જાતનો સમજવાનો પ્રયત્ન કરજો, ભગવાને અદ્ભુત શક્તિ આપી છે. બીજી વાત મેં કરી છે કે તમે તમારું ધ્યેય નક્કી કરજો અને તમારું ધ્યેય નક્કી કરવામાં વાંચો, તૈયારી કરો ત્યારે હંમેશા તમારી કમ્પેરિઝન તમારી સાથે કરજો. રેકોર્ડ બ્રેક કરવા હોય તો તમારા ખુદના રેકોર્ડ બ્રેક કરજો. બીજી વ્યક્તિઓને પ્રેરણા તરીકે જોવાય, એમાં કોઈ વાંધો નહીં, પણ એને પહોંચવા માટે તમારી જાતને સાવ કોસવા માંડો એવું નહીં કરતા. ત્રીજી વાત મેં કરી, બહુ જ મહેનત કરજો. મહેનત કેવી રીતે કરવી, શું કરવું, કેટલું વાંચવું, એના માટે બીજા માર્ગદર્શકોએ તમને માર્ગદર્શન આપ્યું છે. તમને હજી માર્ગદર્શન મળશે. વ્યક્તિગત રીતે મળીને પણ તમે માર્ગદર્શન લેજો. અને ચોથી વાત કીધી કે આ બધું કરતા કરતા પણ જો કદાચ નિરાશ થાવ, હતાશ થાવ તો બેસી નહીં રહેતા, તમારા પ્રયત્નો સતત ચાલુ રાખજો. જીપીએસસી ના આ પ્રકારના સેમિનારમાં હું સ્પષ્ટપણે માનું છું કે કેવી રીતે આખી આમ પરીક્ષાની પેટર્ન સમજાવી, એક એક મુદ્દો લેવો, આ વાંચવું, હિસ્ટ્રીમાં આટલું વાંચવું, એના સિલેબસમાં આ છે, ફલાણું છે, ઢીકડું છે, ઓળું છે, આ કરજો, એવું કરવાની જરૂર જ ન હોય. એક જ કામ કરવાનું હોય. હું આમાં સ્પષ્ટપણે માનું છું એટલે કે કોઈ પણ ઘોડો, એ ઘોડો છે ને એને તરસ ન લાગી હોય અને પછી તમે બિસ્લેરી પાણી લાવી અને એની પાસે મૂકો એટલે પીને નો પી, તરસ જ નથી લાગતી. ઘોડાને બિસ્લેરી પાણી આપવાનું ન હોય, એને બદલે એવી તરસ લગાડો કે એની મેળે પાણી શોધી લે છે. એને પાણી આપવું ન પડે, તરસ લગાડવાની હોય, તરસ લગાડો પાણી ગોતવા માંડે. આજના સેમિનાર પછી જેટલા તરસ લાગે ને ગોતવા માંડજો, બધું મળે નહીં ભાઈ તૈયાર. આમાં કોઈ એમ માની નહીં હોય કે આપણે એમ ન હોય, ગોતવાનું. હવે ગોતો. આમ તો તમને પેમ્ફલેટ ને બધું આપ્યું છે,
એમાં ઘણી બધી માહિતી છે અને અત્યારે આજના આ આધુનિક યુગમાં નેટ દ્વારા તો જેટલી જોઈએ એટલી માહિતીઓ તમને મળી શકશે। મેં વાર્તાથી શરૂઆત કરી એટલે વાર્તા સાથે હું મારી વાતને પૂરી કરું। આખા પ્રવચનનો સાર આ વાર્તા। એક જ્યોતિષી હતા, કોઈ દી પોતાની જ્યોતિષ વિદ્યામાં ખોટા નહીં પડેલા। તમારા જેવા એક યુવકે નક્કી કર્યું આને આપણે ખોટા સાબિત કરવા, એટલે એમણે એક ચકલીનું નાનું બચ્ચું લીધું, પોતાની મુઠ્ઠીમાં પોચું પોચું પકડી, કોટ પહેર્યો, મુઠ્ઠી કોટના અંદરના ભાગમાં રાખી જ્યોતિષી પાસે ગયા અને પછી એવું કીધું કે કોટના અંદરના ભાગમાં બંધ મુઠ્ઠીમાં એક ચકલીનું બચ્ચું છે, હવે મને કહી દો કે બચ્ચું જીવે છે કે મરી ગયું? જ્યોતિષીએ પોતાની વિદ્યાનો ઉપયોગ કર્યો, જોયું બચ્ચું જીવે છે, પણ જવાબ આપતા પહેલા વિચાર કર્યો હું એમ કહીશ ને બચ્ચું જીવે છે તો સેજ આમ દબાવી મારી નાખશે, અને હું એમ કહીશ કે બચ્ચું મરી ગયું જીવતું બહાર કાઢશે, એટલે આજે મને ખોટો સાબિત કરશે બધાની વચ્ચે, એ પાકું મને હલવાડી દીધો આ। પણ એ બહુ તૈયાર, એટલે એમણે હળવેક એવું કહ્યું કે જો ભાઈ બચ્ચું જીવે છે કે બચ્ચું મરી ગયું વાતને પડતી મૂકને, પણ હું તને એટલું ચોક્કસ કહી શકું કે આ બચ્ચાને જીવાડવું કે બચ્ચાને મારવું એ તારા હાથની વાત છે, તું ઈચ્છે બચ્ચું જીવે, તું ઈચ્છે બચ્ચું મરે। એમ અધિકારીનું પદ પ્રાપ્ત કરવા રૂપી આ બચ્ચું, આ સફળતા રૂપી બચ્ચું, એને જીવાડવું કે મારવું એ તમારા સૌના હાથની જ વાત છે। તમે ઈચ્છો ને તો આ સફળતા રૂપી બચ્ચું મસ્ત રીતે જીવે, મસ્ત રીતે ઉડે, અને તમે ઈચ્છો તો ખતમ પણ થઈ જાય। આજના દિવસે આપણે પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે આવતા વર્ષે જીપીએસસી પૂરી થાય અને જ્યારે અહીંયા સન્માન સમારંભ કરવાનો થાય તો આ સ્ટેજ ને બધું ટૂંકું પડે એટલા બધા વિદ્યાર્થીઓ પાસ થાય, એટલી મોટી સંખ્યામાં સફળતા મળે એવી ભગવાનને પ્રાર્થના કરીએ। એક આનંદની વાત પણ છે કે દિવસે દિવસે સૌરાષ્ટ્રવાસીઓનું પ્રતિનિધિત્વ હવે સરકારી સેવાઓમાં વધી રહ્યું। પેલા સૌરાષ્ટ્રવાળા બહુ પડતા જ નહીં, પણ આમે છે સૌરાષ્ટ્ર જેમાં પડે ને એમાં ભૂકા કાઢતા, એટલે હવે સૌરાષ્ટ્ર જીપીએસસી પડ્યું। આ તમે જુઓ ને બા કે હમાતા નથી, એટલે ભૂકા કાઢ્યા જ છે, પણ ખાલી દેશવા પૂરતા મર્યાદિત ન રહે એટલું યાદ રાખજો। આ મહેનતમાં કન્વર્ટ થવું જોઈએ। અહીંયા આવ્યા તમને બધાને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ। અહીંયા આપણી વચ્ચે જીપીએસસી ના સફળ ઉમેદવારો પણ છે, જેમણે તાજેતરમાં જ જીપીએસસી ની પરીક્ષા આપી, આ જ કેન્દ્રમાં રહી પરીક્ષાની તૈયારીઓ કરી, ખૂબ સરસ ફેકલ્ટીઓ પાસેથી માર્ગદર્શન મેળવ્યું। આજથી 1 વર્ષ પહેલા આ લોકો તમારી જેમ સામે બેઠા હતા, એને બદલે આજે એ અધિકારી થઈ ગયા છે। ઘણી બધી વ્યક્તિઓને આપણે સન્માનિત કર્યા, પણ એ પૈકી જિગ્નેશભાઈ તન્ના, જેમણે હમણાં જે જીપીએસસી ની પરીક્ષા પાસ થઈ એ પરીક્ષામાં એમને ક્લાસ 1 અધિકારીનું સીધું જ પદ પ્રાપ્ત કર્યું છે, એવા જિગ્નેશભાઈ તન્નાને આપણે વિનંતી કરીએ કે આપણને આ તકે થોડું માર્ગદર્શન આપે। જિગ્નેશભાઈ